બનાસકાંઠામાં જૂના ડીસા ગ્રામ પંચાયતના વહીવટમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે છેલ્લા 15 વર્ષના પંચાયતના હિસાબો જાહેર કરવામાં આવે અને તમામ રેકોર્ડ સરકારના કબજામાં લેવામાં આવે। આ સાથે વિકાસ કામોની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને ગેરરીતિમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે। આંદોલન સમિતિના નેતા વસીમ ચાવડાએ ચીમકી આપી છે કે જો યોગ્ય ઉકેલ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। અમારી મુખ્યત્વે માંગણી એવી છે કે અમારા હક અને અધિકારની અમારી લડાઈ છે। છેલ્લા 15 વર્ષનું અમારે ગામનો જે સરકારી ગ્રાન્ટો આવી છે એ ફક્ત અમને શંકા છે કે કાગળ ઉપર બતાવવામાં આવી, સ્થળ ઉપર કશું કોઈ ગ્રાન્ટ વાપરવામાં આવી નથી। અમારી મુખ્ય માંગ એક જ છે કે અધિકારી વહીવટીતંત્ર બનાસકાંઠા આવી અને જે અમારી જે આ પારદર્શક વહીવટ બતાવે લોકોને અને એનો હિસાબ આપે, આ અમારી મુખ્ય માંગ છે। ઓકે, આપણી માંગ નહીં સંતોષાય તો આપ શું કરશો? ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર બેસી રહીશું અહીંયા। જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંયા અડગ રહીશું અને મક્કમ રીતે રહીશું। ખાસ કરીને કઈ કઈ બાબતે ભ્રષ્ટાચાર થયો આપને લાગે? અહીંયા બાબત જોવા જઈએ તો ગટર, રોડ, રસ્તા, પાણી તમામ વસ્તુમાં અમને જાણવા અમારી શંકા છે ત્યાં સુધી 12 થી 15 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર છે।